ગુજરાતમાં ચોમાસું સક્રિય, ભારે વરસાદ ક્યાં અને ક્યારે? શું તમે જાણો છો કે ગુજરાતમાં હાલમાં એક સાથે 4 જુદી જુદી હવામાન સિસ્ટમ સક્રિય છે? હા, 4 ઓછા દબાણનો વિસ્તાર, સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોનસૂન ટ્રફ, આ ચારેય સિસ્ટમોએ સાથે મળીને ગુજરાતમાં વરસાદી માહોલ સર્જ્યો છે. આટલી બધી સિસ્ટમ એકસાથે સક્રિય થાય ત્યારે શું થાય? ધોધમાર વરસાદ. ચાલો જાણીએ આગામી દિવસોમાં ક્યાં અને કેટલો વરસાદ પડશે. શું તમે જાણો છો કે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું 9 દિવસ મોડું આવ્યું? 15 જૂનના બદલે 24 જૂને દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી કરી. પણ એટલું મોડું આવ્યા છતાં ચોમાસાએ જોરદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં જ રાજ્યના 70મી વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. કામરેજમાં તો 1.81 ઇંચ વરસાદ ખાબક્યો. આ તો શરૂઆત છે. આગામી દિવસોમાં હજુ મોટો રાઉન્ડ આવવાનો છે. શું તમારા જિલ્લામાં આગામી 7 દિવસમાં વરસાદ પડશે? ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાત બધે વરસાદની શક્યતા છે. પણ ખાસ વાત એ છે કે કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ પડશે. શું તમે જાણો છો કે ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં 28% ઓછો વરસાદ થયો છે? હવામાન વિભાગના આંકડા મુજબ અત્યાર સુધી રાજ્યમાં 162.8 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે સરેરાશ 226.1 મિલીમીટર હોવો જોઈતો હતો. ખેડૂતો માટે આ મોટી ચિંતાનો વિષય છે. પણ રાહતના સમાચાર એ છે કે આગામી દિવસોમાં આ ઘટ પૂરી થવાની સંપૂર્ણ શક્યતા છે. ચાલો જાણીએ ક્યારે અને કેટલો વરસાદ પડશે. શું તમે જાણો છો કે અમદાવાદની રથયાત્રા દરમિયાન પણ વરસાદ પડી શકે છે? હવામાન વિભાગની આગાહી મુજબ 16 જુલાઈએ જગન્નાથજીની રથયાત્રા દરમિયાન અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. ભગવાન જગન્નાથજી પર મેઘરાજા જળાભિષેક કરે તેવી સ્થિતિ છે. રથયાત્રા જોનારા ભક્તો માટે હવામાનની ખાસ સાવચેતી રાખવી પડશે. મિત્રો, હાલમાં ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ વિધિવત શરૂ થઈ ગયો છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી મેઘમહેર કરવાનું શરૂ કર્યું છે. આ વરસાદનો પહેલો રાઉન્ડ 30 જૂનથી શરૂ થયો હતો, જે લગભગ એક સપ્તાહ સુધી ચાલ્યો હતો. ત્યારબાદ ફરી ગરમી અને બફારો વધી ગયો હતો. પણ હવે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગના આંકડા અનુસાર 15 જુલાઈના રોજ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 87 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ખેડા જિલ્લાના નડિયાદમાં 1.57 ઇંચ, વલસાડના પાડીમાં 1.54 ઇંચ, સુરેન્દ્રનગરના વઢવાણમાં 1.06 ઇંચ, અમદાવાદના ધોલેરામાં 1.02 ઇંચ અને તાપીના ઉકાઈમાં 1.02 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લાના કામરેજમાં તો સૌથી વધુ 1.81 ઇંચ વરસાદ નોંધાયો છે. કચ્છના રાપરમાં 1.69 ઇંચ, જૂનાગઢના માંગરોળમાં 1.50 ઇંચ અને સુરતના બારડોલીમાં 1.50 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જો તમે વિચારતા હોવ કે આ વરસાદ કેમ આવ્યો, તો તેનું કારણ છે એકસાથે સક્રિય થયેલી 4 હવામાન સિસ્ટમો. ચાલો આ ચારેય સિસ્ટમો વિશે વિગતવાર સમજીએ. પ્રથમ સિસ્ટમ છે ઓછા દબાણનો વિસ્તાર. બંગાળની ખાડીમાં એક નવું ઓછું દબાણ સર્જાયું છે, જે ધીમે ધીમે પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે. આ ઓછું દબાણ સમુદ્રમાંથી ભેજયુક્ત હવા ખેંચે છે અને ગુજરાત તરફ મોકલે છે. આ ભેજયુક્ત હવા જ્યારે જમીન સાથે અથડાય છે ત્યારે વરસાદનું સ્વરૂપ લે છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ 18 જુલાઈની આસપાસ આ સિસ્ટમ વધુ મજબૂત બની શકે છે. બીજી સિસ્ટમ છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન. હવાના ઉપરના સ્તરમાં એક ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે, જે ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં હવાને ઉપર ઉઠાવે છે. આ ઉપર ઉઠતી હવા ઠંડી થાય છે અને વાદળો બને છે. આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ માટે જવાબદાર છે. આ સિસ્ટમના કારણે જ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થાય છે. ત્રીજી સિસ્ટમ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. ઉત્તર તરફથી આવતી આ પવનની સિસ્ટમ સામાન્ય રીતે ઉત્તર ભારતમાં વરસાદ લાવે છે, પણ જ્યારે તે ગુજરાત સુધી પહોંચે છે ત્યારે તે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું કારણ બને છે. ચોથી સિસ્ટમ છે મોનસૂન ટ્રફ. આ ઉત્તર દક્ષિણ તરફ ફેલાયેલી એક રેખા છે, જે ચોમાસાની ગતિ નક્કી કરે છે. જ્યારે આ ટ્રફ ગુજરાતની નજીક હોય છે ત્યારે રાજ્યમાં વરસાદ વધે છે. આ ચારેય સિસ્ટમોના સંયુક્ત પ્રભાવને કારણે જ ગુજરાતમાં હાલ વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. હવે વાત કરીએ ભારેથી અતિભારે વરસાદની. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD એ ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યા છે. ઓરેન્જ એલર્ટનો અર્થ એ છે કે ભારે વરસાદથી જીવન અને મિલકતને નુકસાન થવાની શક્યતા છે, જ્યારે રેડ એલર્ટનો અર્થ એ છે કે અતિભારે વરસાદથી ગંભીર ખતરો છે. IMDના તાજેતરના બુલેટિન મુજબ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ જિલ્લાઓમાં 100 મિલીમીટરથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ છે. જૂનાગઢમાં તો અતિભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ, ખેડા, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લાઓમાં સારો વરસાદ પડી શકે છે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજુ ઓછો વરસાદ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે ઘણા જિલ્લાઓ માટે ફ્લેશ ફ્લડની ચેતવણી પણ આપી છે. રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, સુરત, તાપી અને વલસાડ જિલ્લાઓ માટે ફ્લેશ ફ્લડનું જોખમ ઊભું થયું છે. ફ્લેશ ફ્લડનો અર્થ એ છે કે વરસાદ એટલી ઝડપથી પડે છે કે નદીઓ અને નાળાઓનું પાણી ઉભરાઈ જાય છે. આ સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાનો ખતરો રહે છે. સરકારે આ જોખમી જિલ્લાઓમાં એનડીઆરએફ એટલે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને એસડીઆરએફ એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો તૈનાત કરી છે. આ ટીમો કોઈપણ કટોકટીની સ્થિતિ માટે તૈયાર છે. ગુજરાત સરકારના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર, રાજકોટ અને અમરેલી જિલ્લાઓમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે વર્ચ્યુઅલ મીટિંગ બોલાવી છે. આ મીટિંગમાં નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ, નદીઓ નાળાઓની સ્થિતિ અને ડેમમાં પાણીના પ્રવાહની સમીક્ષા કરવામાં આવશે. ગુજરાતમાં હાલ ઘણા ડેમ ભરાઈ ગયા છે, જેના કારણે નદીઓમાં પાણીનો પ્રવાહ વધી શકે છે. સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર ધીમે ધીમે વધી રહ્યું છે. નર્મદા નદીના કિનારે રહેતા લોકો માટે સાવચેતી રાખવી જરૂરી છે. આ ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા નાના ડેમ અને તળાવો ભરાઈ ગયા છે. જો વરસાદ આ જ રીતે ચાલુ રહ્યો તો આ ડેમમાંથી વધારાનું પાણી છોડવામાં આવી શકે છે. ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે નદીના કિનારે રહેતા લોકોએ ખાસ સાવચેત રહેવું પડે છે. સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ રહેવા સૂચના આપી છે. તેઓએ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને ફાયર વિભાગ સાથે સંકલન કરીને કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનું કહ્યું છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારી રાખવા જણાવ્યું છે. હવે વાત કરીએ ક્યારે પડશે સૌથી વધુ વરસાદ. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ 18-22 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં 150 200 મિલીમીટર સુધી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં 100 150 મિલીમીટર અને મધ્ય ગુજરાતમાં 80 120 મિલીમીટર વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં 50 80 મિલીમીટર વરસાદ પડી શકે છે. 22 જુલાઈ પછી વરસાદ ધીમે ધીમે ઓછો થવાની શક્યતા છે, પણ 25 જુલાઈની આસપાસ ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 23-26 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ફરી ભારે વરસાદ પડી શકે છે. તેમના જણાવ્યા મુજબ 23-30 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે. હવે વાત કરીએ ખેડૂતો માટે આ વરસાદનો અર્થ શું છે. ગુજરાતમાં 28% ઓછો વરસાદ થયો છે, તેથી ખેડૂતો ચિંતિત છે. ખાસ કરીને કપાસ, મગફળી, તલ, જુવાર અને બાજરીના પાક માટે વરસાદ ખૂબ જ જરૂરી છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો આ પાકને ફાયદો થશે, પણ જો વરસાદ વધુ પડતો થાય તો પાકને નુકસાન પણ થઈ શકે છે. ખેડૂતોએ પોતાના પાકનું રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ. ડાંગરની વાવણી માટે પણ વરસાદ ઉપયોગી છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગરની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. જળાશયોમાં પાણીનો ભંડાર વધે તો ઉનાળાના દિવસોમાં પાણીની અછત નડતી નથી. સાથે જ ભૂગર્ભ જળસ્તર પણ ઊંચું રહે છે. આ ઉપરાંત સામાન્ય લોકો માટે ઉકાળાટ અને ગરમીથી રાહત મળવા જેવા ફાયદા પણ થાય છે. પણ ભારે વરસાદની સાથે કેટલીક સમસ્યાઓ પણ આવે છે. જળબંબાકારથી શહેરી વિસ્તારોમાં વાહન વ્યવહાર ખોરવાય છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જાય છે. રસ્તાઓ પર ખાડા પડી જાય છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે ડેન્ગ્યુ, મેલેરિયા અને લેપ્ટોસ્પાયરોસિસનો ખતરો વધી જાય છે. વીજળીના ખાંડા પડવાથી ટ્રાન્સફોર્મર ફૂટી જવાની ઘટનાઓ વધે છે. વૃક્ષો ઉખડી જાય છે અને મકાનોને નુકસાન પહોંચે છે. નદીઓ અને નાળાઓ ઉભરાઈ જવાથી ગામડાઓ અલગ થઈ જાય છે. આથી લોકોએ વરસાદી સ્થિતિમાં ખાસ સાવધાની રાખવી જરૂરી છે. હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું, અનાવશ્યક મુસાફરી ટાળવી, વીજળીના ખાંડા દરમિયાન ઘરની બહાર ન નીકળવું, પાણી ભરાયેલા વિસ્તારોમાં પ્રવેશ ન કરવો. જો કોઈ કટોકટીની સ્થિતિ હોય તો સ્થાનિક વહીવટીતંત્ર અથવા 1077 નંબર પર સંપર્ક કરવો. હવામાન વિભાગે જાહેર કરેલા તાજેતરના આંકડા અનુસાર ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ વરસાદમાં 28%ની ઘટ જોવા મળી રહી છે.
રાજ્યના 33 જિલ્લાઓમાંથી 12 જિલ્લાઓમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે 10 જિલ્લાઓમાં સરેરાશ જેટલો અને 11 જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જે જિલ્લાઓમાં સૌથી ઓછો વરસાદ થયો છે તેમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં 50થી 60% જેટલો વરસાદ ઓછો થયો છે. જે જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ થયો છે તેમાં ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ અને તાપીનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં સરેરાશ કરતાં 30થી 40% વધુ વરસાદ થયો છે. હવે વાત કરીએ વૈશ્વિક હવામાન પેટર્નની. આ વર્ષે અલ નીનોની અસર સક્રિય છે. અલ નીનો એ એક એવી ઘટના છે જેમાં પેસિફિક મહાસાગરનું પાણી સામાન્ય કરતાં વધુ ગરમ થઈ જાય છે. આના કારણે ભારતમાં ચોમાસું ઓછો આવે છે. પણ આ વર્ષે અલ નીનો છતાં ગુજરાતમાં સારો વરસાદ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ વર્ષે અલ નીનોની અસર થોડી ઓછી છે અને હિન્દ મહાસાગરમાં તાપમાન વધુ હોવાને કારણે ચોમાસું સારું થઈ રહ્યું છે. જો અલ નીનો વધુ મજબૂત થશે તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ ઓછો થઈ શકે છે. આથી ખેડૂતોએ તેમના પાકનું આયોજન હવામાન વિભાગની આગાહીઓના આધારે કરવું જોઈએ. આ વર્ષે ચોમાસું 9 દિવસ મોડું આવ્યું હોવા છતાં તે સારું કામ કરી રહ્યું છે. જો આગામી દિવસોમાં વરસાદ થાય છે તો આ વર્ષનું ચોમાસું સામાન્ય કરતાં વધુ સારું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આખું ચોમાસું 95થી 105% સુધી રહેશે. આ ખેડૂતો માટે સારા સમાચાર છે. ખાસ કરીને જે જિલ્લાઓમાં ઓછો વરસાદ થયો છે ત્યાં ખેડૂતો ચિંતિત છે. તેમના માટે રાહતના સમાચાર છે. કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં આગામી દિવસોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓ માટે આ વરસાદ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ત્યાં ખેતી મુખ્યત્વે વરસાદ પર આધારિત છે. હવે આપણે એ પણ જાણીએ કે આ વરસાદી સિસ્ટમ આગળ ક્યાં જશે. હાલની સિસ્ટમ 22 જુલાઈ સુધી ગુજરાત પર અસર કરશે. 22 જુલાઈ પછી આ સિસ્ટમ ધીમે ધીમે મધ્ય ભારત અને રાજસ્થાન તરફ આગળ વધે તેવી શક્યતા છે. 25મી 28 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ સર્જાઈ શકે છે. આ નવી સિસ્ટમ ગુજરાત તરફ આવે છે કે કેમ તે જોવાનું રહેશે. અંબાલાલ પટેલે તો 23મી 30 જુલાઈ સુધી સારા વરસાદની આગાહી કરી છે. તેમના મતે 23 જુલાઈના રોજ એક અત્યંત મજબૂત સિસ્ટમ સક્રિય થશે, જે આખા ગુજરાતમાં વરસાદ લાવશે. 27મી 30 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે. પણ વરસાદની સાથે કેટલીક સાવચેતી પણ ખૂબ જરૂરી છે. જો તમે દક્ષિણ ગુજરાત અથવા સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારમાં રહો છો તો તમારે ખાસ સાવચેત રહેવું પડશે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, તેથી તે વિસ્તારોમાં મુસાફરી કરવાનું ટાળો. જો શક્ય હોય તો મકાનના ઉપરના માળે જવાની વ્યવસ્થા કરો. નદી નાળાના કિનારે રહેતા લોકોએ સતત સ્થિતિ પર નજર રાખવી. જો હવામાન વિભાગ અથવા સ્થાનિક વહીવટીતંત્ર કોઈ સૂચના આપે તો તેનું તાત્કાલિક પાલન કરવું. વીજળીના ખાંડા દરમિયાન ખુલ્લા મેદાનમાં ન જવું. ઊંચા વૃક્ષો નીચે આશ્રય ન લેવો. પાણી ભરાયેલા વિસ્તારોમાં પ્રવેશ ન કરવો, કારણ કે ત્યાં તાર વીજળીના ખાંડા પડી શકે છે. જો તમારે મુસાફરી કરવી જ હોય તો હવામાન વિભાગની આગાહી તપાસીને જ મુસાફરી કરો. સ્થાનિક કટોકટી સેવાઓના ફોન નંબરો તૈયાર રાખો. હવે આપણે સમજીએ ખેડૂતો માટે આ વરસાદનો અર્થ શું છે. ગુજરાતના ખેડૂતો માટે ચોમાસું જીવનરેખા છે. કપાસ, મગફળી, તલ, બાજરી, જુવાર, ડાંગર અને શેરડી જેવા પાક માટે વરસાદ ખૂબ જ જરૂરી છે. જો સમયસર વરસાદ ન થાય તો પાક પર ખરાબ અસર પડે છે. આ વર્ષે 28% ઓછો વરસાદ થયો છે, જે ચિંતાનો વિષય છે. પણ જો આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો આ ઘટ ઘટી શકે છે. ખેડૂતોએ હવામાન વિભાગની આગાહીઓ પર નજર રાખીને પોતાની ખેતીનું આયોજન કરવું જોઈએ. જો વરસાદ વધુ થાય તો ખેતરોમાં પાણી નિકાલની વ્યવસ્થા કરવી, જેથી પાકને પાણીમાં ડૂબવાથી નુકસાન ન થાય. જો વરસાદ ઓછો થાય તો સિંચાઈની વ્યવસ્થા કરવી. રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ કરતી વખતે હવામાનની સ્થિતિ ધ્યાનમાં લેવી. હવે વાત કરીએ શહેરી વિસ્તારોની. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ જેવા શહેરોમાં જળબંબાકારની સમસ્યા થઈ શકે છે. આ શહેરોની ડ્રેનેજ સિસ્ટમ મોટા પ્રમાણમાં વરસાદને સહન કરવા સક્ષમ નથી. તેથી વરસાદના દિવસોમાં અનાવશ્યક મુસાફરી ટાળવી, કારને સુરક્ષિત સ્થળે પાર્ક કરવી, પાણી ભરાયેલા વિસ્તારોમાંથી કાર ન ચલાવવી. જો પાણી ભરાયું હોય તો ઘરની બહાર ન નીકળવું. વીજળીના ખાંડા દરમિયાન ઇલેક્ટ્રોનિક ઉપકરણોને ચાર્જ ન કરવા જેવી સાવચેતીઓ રાખવી જોઈએ. હવે આપણે એ પણ જોઈએ કે વરસાદ વિભાગના આંકડાઓ શું કહે છે. 8 જુલાઈના રોજ સવારે 6 વાગ્યાથી 9 જુલાઈના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 70 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લામાં 10.89 ઇંચ, સુરતમાં 1.8 ઇંચ, અમદાવાદ જિલ્લાના ધોલેરામાં 1.02 ઇંચ, ખેડાના નડિયાદમાં 1.57 ઇંચ, વલસાડના પારડીમાં 1.54 ઇંચ, સુરેન્દ્રનગરના વઢવાણમાં 1.06 ઇંચ, તાપીના ઉકાઈમાં 1.02 ઇંચ, કચ્છના રાપરમાં 1.69 ઇંચ, જૂનાગઢના માંગરોળમાં 1.50 ઇંચ, સુરતના બારડોલીમાં 1.50 ઇંચ, સુરતના ઓલપાડમાં 1.46 ઇંચ, અમરેલીના સાવરકુંડલામાં 1.42 ઇંચ, સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 1.42 ઇંચ અને ભાવનગરના ઘોઘામાં 1.38 ઇંચ વરસાદ નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે વરસાદ લગભગ બધે જ થઈ રહ્યો છે. હવે આપણે એ પણ જાણીએ કે અન્ય હવામાન નિષ્ણાંતો શું કહે છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 17મી 18 જુલાઈ દરમિયાન એક નવી સિસ્ટમ સક્રિય થશે, જે 20 જુલાઈ સુધી વરસાદ લાવશે. આ સિસ્ટમ બાદ 22મી 30 જુલાઈ દરમિયાન વધુ એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે, જે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લાવશે. તેમણે ખાસ કરીને 23મી 26 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 27મી 30 જુલાઈ સુધી આખા ગુજરાતમાં સારો વરસાદ થવાની સંભાવના છે. અંબાલાલ પટેલની આગાહીને ખેડૂતો અને સામાન્ય લોકો ગંભીરતાથી લે છે, કારણ કે તેમની આગાહીઓ ઘણી વખત સચોટ હોય છે. હવે વાત કરીએ કે સરકારે કયા પગલાં લીધા છે. ગુજરાત સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ રહેવા સૂચના આપી છે. દરેક જિલ્લામાં કટોકટી કામગીરી કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે. એનડીઆરએફ અને ની ટીમો તૈનાત કરવામાં આવી છે. ડેમના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. નદી નાળાઓની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારી છે. હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં કટોકટી સેવાઓ તૈયાર રાખવામાં આવી છે. પાણી પુરવઠા અને વીજળી પુરવઠા વિભાગોને પણ સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેડૂતોને સમયસર સલાહ આપવા માટે કૃષિ વિભાગને સૂચના આપવામાં આવી છે. હવે આપણે એ પણ સમજીએ કે વરસાદની અસર શું થાય છે. સકારાત્મક અસરોમાં ખેતીને ફાયદો, જળાશયોમાં પાણીનો ભંડાર, ભૂગર્ભ જળસ્તરમાં વધારો, ગરમીથી રાહત, પાણીની અછતનો સામનો કરવામાં મદદ, વીજળીના ઉત્પાદનમાં ફાયદો, જળવિદ્યુતનો સમાવેશ થાય છે. નકારાત્મક અસરોમાં જળબંબાકાર, વાહન વ્યવહાર ખોરવાવો, મકાનોને નુકસાન, ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગોનો ફાટી નીકળવો, વીજળીના ખાંડા, વૃક્ષો ઉખડી જવા, પાકને નુકસાન, નદી નાળાઓના કિનારે રહેતા લોકોને ખતરો, ગામડાઓ અલગ થઈ જવા, શાળા કોલેજો બંધ થવી, ધંધા રોજગાર પર અસર થવી, પીવાના પાણીની સમસ્યા થવી, સ્વચ્છતાની સમસ્યા ઊભી થવી જેવી સમસ્યાઓ થઈ શકે છે. મિત્રો, ગુજરાતમાં હાલ ચોમાસું સારી રીતે સક્રિય છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત બધે વરસાદની શક્યતા છે. ભારેથી અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પડવાની સંભાવના છે. 18મી 22 જુલાઈ દરમિયાન વરસાદનું જોર સૌથી વધુ રહેવાની શક્યતા છે. ખેડૂતો માટે આ સારા સમાચાર છે, કારણ કે 28% ઓછો વરસાદ થયો છે. પણ ભારે વરસાદને કારણે થતી સમસ્યાઓથી બચવા માટે સાવચેતી રાખવી જરૂરી છે. હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું, અનાવશ્યક મુસાફરી ટાળવી, નીચાણવાળા વિસ્તારોમાં ન જવું, વીજળીના ખાંડા દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવું, પાણી ભરાયેલા વિસ્તારોમાં પ્રવેશ ન કરવો, કોઈ કટોકટીની સ્થિતિમાં સ્થાનિક વહીવટીતંત્ર અથવા 1077 નંબર પર સંપર્ક કરવો. આ રહી ગુજરાતના હવામાન અને વરસાદની સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા પ્રશ્નો અને પ્રતિસાદ કોમેન્ટમાં જરૂર આપો. ફરી મળીશું આવી જ એક માહિતીપ્રદ વિડીયો સાથે. સાવચેત રહો, સુરક્ષિત રહો અને હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરો. જય ગુજરાત. આભાર.